તો નમસ્કાર મિત્રો હમણાં ગોપાલભાઈ ઇટાલિયા સભાઓમાં બૂમ પડાવી રહ્યા છે અને અમુક સભાઓમાં એવા શબ્દો વાપરે છે જે સાંભળીને અમુક લોકોને એવું લાગે છે કે ગોપાલભાઈ ઇટાલિયા પણ આવા શબ્દો બોલે છે અને ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે અમને ઘણા બધા લોકો એવું કહે છે કે તમારી પાર્ટી છોડીને કેમ બધા લોકો જતા રહે છે। એટલે ગોપાલભાઈ ઇટાલિયાએ એવું ઉદાહરણ એના ઉપર આપ્યું છે કે દુકાન નાની હોય તો ગમે તે બૂચ મારીને જતો રહે। તમે એક વખત ખાલી સાવરણના ઉપર દબાવો પછી ભાજપને પણ ખબર પડે કે અમે કોણ છીએ અને પછી ભાજપને તમે વાત એક વખત લાવો સામે તો અમને કઈ રીતના દબાવે અમે પણ જોઈ લઈએ। તો અમારી પાર્ટી નાની છે એટલા માટે આ ગુંડાઓ એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને પછી બુટલેગરો એવા વ્યક્તિઓને મોકલીને અમારી પાર્ટીને દબાવવાનો પ્રયત્ન કરે છે। એક વખત તમે ખાલી સાવરણના ઉપર દબાવો એટલે અમે પણ પછી એમને જોઈ લઈશું અને પછી ભાજપ વાળા એમનું મોઢું કેવું સંતાડે છે એ તમે પણ જોઈ લેજો। એક વખત ખાલી તમે સાવરણનો દબાવો એટલે પછી આપણે પણ જોઈએ પાણીયાળો કોણ છે। મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા જે પણ આ ભાષણો કરી રહ્યા છે એના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને મિત્રો તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો અને તમે કઈ પાર્ટીને વોટ આપશો, ભાજપ, કોંગ્રેસ કે પછી આમ આદમી, એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો।